नमो वज्राय नमो लोये स्वदेशा मंगलम भगवान वीर मंगलम गौतम मंगलम कुंद कुंदारी जैन धर्मोस्तु मंगल सर्व मंगल मांगल्य सर्व कल्याण कारण प्रधाना सर्वधर्मान जैनम जयतु शास महादेव्या पुरुषरत्नम शब्दजीत वात्मजन श्रीराजचंद्र वंदे तत्वलोचनदायक प्रभु तत्वलोचनदायक। સ્વાધ્યાયમાં મોક્ષમાળા 56મો પાઠ ક્ષમાપણા. અને બોલ છે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. કરવો પડતો નથી. પ્રકાશ કરવો પડતો નથી. કેમ કરવો પડતો નથી? તો કે આત્મામાં પ્રકાશનું એક ધર્મ છે, જેને અહીંયા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઇત્યાદિ અનંત શક્તિઓનો તે પોતે સ્વામી છે. તો પ્રકાશનો આખો પિંડ છે પોતે. મારે સમ્યક દર્શન કરવું છે એ વસ્તુ આમાં છે. મારે મારા દ્રષ્ટિના વિષયને છોડવો નથી, એ પુરુષાર્થનો અંશ છે. અને મારી પર્યાયમાં જે કંઈ પરિણમી રહ્યું છે તેનો હું નિરંતર અકર્તા છું. આવો ભાવ તે પ્રકાશરૂપ ભાવ છે. એ ભાવ પ્રકાશરૂપ છે. અને એ પ્રકાશ એમ કહેવામાં આવ્યું લઘુ ભાવે કે જેમ જેમ હું પ્રભુ આપના કહેલા બોલ, વચનો, બોધ એનો જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મારી શ્રદ્ધા આ વાતને અનુસરીને દ્રઢ થતી જાય છે. દ્રઢતા થતી જાય છે કે પ્રભુ હું પ્રકાશનો આખો પિંડ છું અને એ પ્રકાશ સમ્યક જ્ઞાન રૂપી બીજ તો છે, પણ એમાં કેવળ જ્ઞાન પણ છે. પણ વિચારની ભૂમિકા શ્રદ્ધાપૂર્વક હોવી જોઈએ. વિચારની જે ભૂમિકા છે તે પોતાના આત્મતત્વની શ્રદ્ધાપૂર્વક હોવી જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય સહિત હોવી જોઈએ. ત્યારે સૂક્ષ્મ વિચાર ચાલે. સૂક્ષ્મ વિચાર એમને એમ નથી ચાલતા. કેમ કે જે જીવ કર્મના વિપાકથી ઉત્પન્ન થાય એવો જે સમસ્ત ભાવ, પર્યાયમાં જ્યાં સુધી દર્શન મોહનીયનો અભાવ નથી ત્યાં સુધી કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલો એવો સમસ્ત ભાવ એને સાધક છોડે છે. કેમ કે એ તો કર્મનો વિપાક ભાવ છે, મારો ભાવ નથી. મારો ભાવ તો પ્રકાશરૂપ છે કે જે સમ્યક દર્શનને શોધે છે. અંદર ક્યાં છે? ક્યાં છે? મારું તત્વ મારી અંદર પ્રકાશરૂપ છે. હું વર્તમાન અંધકારમય છું, પણ છતાં જ્ઞાનીઓના કોઈ બોધ સ્વરૂપ વચનો દ્વારા, શ્રદ્ધા દ્વારા, સમર્પણ દ્વારા હું એને શોધું છું. અંદર છે, બહાર નથી. સમ્યક દર્શનનો આખો વિષય તે અંતરંગ છે. એ અંતઃ તત્વ છે, બહિરંગ તત્વ નથી. અને એના વિના મુક્તિ નથી. જ્યાં સુધી તું એને નહીં શોધે
ત્યાં સુધી સંસારનો અંત નથી. કેટલી વાત કૃપાળુદેવે એક સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. ભાઈ, સૂક્ષ્મ વિચાર માટે તારી પાસે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ જોઈશે. જ્ઞાન એટલે શું? તો કે સમ્યક દર્શન, આત્મ અનુભૂતિ રૂપ. તો કે એ તો હોય તો સારું, પણ એ ન હોય તો સમ્યક જ્ઞાનમાં ભગવાને કહેલા નવ તત્વ, છ દ્રવ્ય ઇત્યાદિ એની સંપૂર્ણ શ્રદ્ધા અને એ શ્રદ્ધાનો નિર્ણય કે મારે આ જ કરવું છે, બીજું કઈ કરવું નથી. એને અનુસરીને બીજા કોઈ વ્રત જપ તપ થતા હોય તો એનો મને ક્યાંય વિરોધ નથી, નિષેધ નથી. આવે એનો નિષેધ નથી. ઉત્પન્ન કરવો તેનો જરૂરથી નિષેધ કરવો, જરૂરથી અવશ્ય કરવો. આ વાત છે ભરતભાઈ. ક્ષમાપનાનો પાઠ છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, પણ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરવા માટે અને ભગવાને જે તત્વ કહ્યું એવું તત્વ જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન હોય, ત્યાગ અને વૈરાગ્ય અને કર્મના વિપાકથી જે ઉત્પન્ન થયેલો વર્તમાન દોષ, એનો ભાવ એને સાધક છોડે છે, તત્કાળ છોડે છે. અને છોડે છે એટલે જ્ઞાનમાં નિર્ણય કરે છે. અને નિર્ણય કરી એવા અજ્ઞાનને સ્પર્શીને પાછો તેને જાણે છે, એને છોડતો નથી. કે છોડું છું એમ કર્તવ્ય પણ માનતો નથી. ભાઈ, તને મુક્તિ જોઈએ છે, કેમ કે મુક્તિમાં આનંદ છે, શાંતિ છે, સુખ છે, તો એ તો પ્રાપ્ત થયા પછી તો છે. પણ એની વિચારમાંથી પણ જેમ બીજમાંથી કણગો ફૂટે, તેમ તારી વિચાર શક્તિમાંથી પણ એ સુખનો કણગો તો ફૂટવો જોઈએ સાધકને. એના વિના એની શ્રદ્ધા દ્રઢ નહીં થાય. મારી પાસે આ મૂડી છે, એ મૂડીનો અંશે પણ મારા જ્ઞાનમાં નિર્ણય ન થાય, નિશ્ચય ન થાય, શ્રદ્ધા ન થાય, તો મારી વસ્તુ મારી પાસે શુદ્ધ પડી છે, અનાકાર ઉપયોગમય દર્શી શક્તિ છે, અને એમાં જ્ઞેયરૂપ કોઈ આકાર નથી પડતો, એટલે કે વિશેષ નથી. હું તો એક સામાન્ય ધ્રુવ આત્મ તત્વ છું. એવા પ્રકારની વાતને તું પકડમાં કેવી રીતે લઈશ? નવીનભાઈ સમજાય છે. એ અહીંયા વાત આવે. મુંબઈમાં તો કોઈ એ શહેર જ કોઈ કેવું છે ભાઈ. સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તો સંપત્તિ શું? તો કે જ્ઞાન અને વૈરાગ્યની સંપત્તિ, એ મૂડી, એના દ્વારા હું ઊંડો ઉતરું એટલે ચિંતન કરું. ઊંડો ઉતરું એ નામ ચિંતન કરું. એટલે તો કૃપાળુદેવ કહે ને કે અમારા વિશે વર્તતો જે વૈરાગ્ય એ ક્યાંય મનને મળવા દેતો. જુઓ આ દશા. ત્યારે જઈને આ આત્મા સંબંધીના વિચારોમાં પોતે રમે. એના પહેલા વિચારોમાં રમે. એનું જ્ઞાન લઈ ક્ષયોપશમ શક્તિ પ્રમાણ એમાં રમે.
સારું થયું આજે આવી ગયા. એકલી મીઠી. ઓહો. અને વૈરાગ્ય અને જ્ઞાન એ વિવેક જો બળવાન ન હોય તો એના વગર એ બળવાન હોતા નથી. અને વૈરાગ્ય અને જ્ઞાન જો બળવાન ન હોય તો વિચાર શક્તિ બળવાન ન હોય. અને વિચાર શક્તિ બળવાન ન હોય તો સૂક્ષ્મ જ્ઞાનના ઉપયોગ દ્વારા વર્તમાન પર્યાય લક્ષી કરીને એનું વેદન લેવું છે એ વાત છૂટીને એ એકલું ત્રિકાળી આત્મદ્રવ્ય લક્ષમાં લેવું છે એ વાત ના આવે. વિવેક બળવાન જોઈએ. હા, વિવેકની બળવત્તરતાએ જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢપણે પોતાના જ્ઞાનમાં પ્રવર્તતા પોતાને અનુભવાય છે. એ અનુભવ ભલે વેદન રૂપ ન હો પણ નિર્ણય રૂપ નિશ્ચય રૂપ તો જરૂર હો. હા, પ્રેમજીભાઈ, કેમ કે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ જ એવી છે કે એને પર સંબંધીના બંધનમાં કોઈ ભાવ એને બાંધતો નથી. હા, ઉદયની કેટલી બી જોરાવરી હોય પણ જ્ઞાન અને શક્તિ ત્યાગ અને વૈરાગ્ય જો બળવાન હોય તો એને બંધ પડતો નથી. જ્ઞાનીને પડે છે તો એનું એમને લક્ષ્ય છે, અને જેને પોતે પોતાનું લક્ષ્ય છે તો બંધના સમયે જે જાગે છે તેને બંધ નહિવત કરીને એને બહુ ગણકારતા નથી. જાગૃતિ એ બંધ પડે એનો અજ્ઞાનીને પણ જરી એનો આનંદ હોય છે કે હું બંધાવ છું. તો એ જ્ઞાનની જાગૃતિ અને જ્ઞાનની જાગૃતિમાં પડેલો જે બંધ હોય છે એ બંધનો વિષય આશ્રવ તો છે, પણ એ આશ્રવ એવા સ્વરૂપે નથી કે જે અનંત સંસાર વધારી દે. વિચારની શક્તિ પોતાને એકઠી કરવી પડશે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. કઈ કૂવો નથી કે રસ્સી પકડીને તું સારા દેહથી નીચે ઉતરી, એમ નથી. જેમ કે બેસી જઈશ ઓલા છકડા ઉપર, ચાર હોય ને મંજી એના ઉપર બેસી જઈશ ને નીચે ઉતરીશ, એમ નથી. આ તો વિચારોથી ઊંડો ઉતરવાનું છે. તો વિચારોની શક્તિ જેમાં પ્રાપ્ત થાય છે એવું મન, એને જ્ઞાનનું ભોજન જોઈશે. એને રાગનું ભોજન, સંસારના પદાર્થોનું ભોજન, વિકલ્પોનું ભોજન કામ નહીં આવે. હા, મારે છૂટવું છે એવા જ્ઞાન અને વૈરાગ્યના શક્તિથી એ જ્યારે ભોજન આરોગે ત્યારે વિચારોમાં પહેલા તો સરળતા ને સુગમપણું દેખાય, પછી દ્રષ્ટિ થોડી ત્રિકાળી આત્મદ્રવ્યને ધરતી દેખાય, અને પછી જે પોતે મન વિચાર કરે એ મન પછી સંસારના કોઈ પદાર્થો સાથે છે નહીં, એ એકલું આત્મ તત્વના વિચારો સંબંધીમાં રોકાય અને એનો જીવને લાભ આપે છે, કેતા ભોગ આપે છે. અને એ ભોગથી એની શ્રદ્ધા દ્રઢ થાય છે, એ જીવ આગળ વધે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મારા સ્વભાવને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ પ્રદાન થતી જાય છે.
સ્વભાવને એટલે કે મારા આત્મતત્વને ગ્રહણ કરવાની મારી શક્તિ વિશેષ પ્રદાન થતી જાય છે. અને આવા જ્ઞાન અને વૈરાગ્યની જ્યાં તીવ્ર દશા છૂટવાના કામીને જ્યાં આવી ઊભી રહી દશા ત્યાં ઉપયોગ ફરી જાય છે. જે સંસારના પદાર્થોમાં, વિભાવમાં, વિભાવના કાર્યોમાં, વિકારમાં, વિકારના કાર્યોમાં અટક્યું તું એવો ઉપયોગ અંતર સન્મુખ થવા માટે પ્રયત્નરૂપ થઈ જાય છે. એવી વૈરાગ્ય અને જ્ઞાનની તીવ્ર દશા, એનું નામ સૂક્ષ્મ વિચાર, એનું નામ ઊંડો ઉતરવું. આવો જ્ઞાનીઓ તો નિરંતર પોતે તે રૂપે જ કાર્યશીલ છે અને આપણને પણ એ જ બોધ આપે છે. એમાં પોતે જે અનુભવ લે છે એનો ઈશારો આપણને આ રીતે આપે છે. આ ઈશારો કરે છે. વસ્તુ તો બતાવી શકાય નહીં. વેદન તમને આપી શકાય નહીં. તમારું વેદન તમારી પાસે, જ્ઞાનીઓનું વેદન જ્ઞાની પાસે, તીર્થંકરનું વેદન તીર્થંકર પાસે. કેમ કે દરેક પદાર્થ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી સહિત છે. કોઈ કોઈને કાંઈ આપી શકે એવું તીર્થંકરની વાણીમાં આવ્યું નથી, આચાર્યોએ લખ્યું પણ નથી. અને જ્યાં લખ્યું હોય ત્યાં એ શુભ ભાવની વિશેષતાએ અને અશુભથી છૂટવા માટે કહ્યું હોય, પણ વસ્તુ સ્થિતિ ત્યારે પણ એમ સમજવું કે એમ નથી. આમ આવે ખરો બોધ. હા મહેશભાઈ, એમ બોધ આવે, પણ ત્યાં એમ સમજવું કે અશુભથી છોડવા માટે, છોડાવવા માટે, છૂટવા માટે આ વાત આવી છે. બાકી ત્યાં રહેવા માટે નહીં. એમ સમજનાર સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરે અને તેમ તેમ ભગવાને કહેલા તત્વનો વિચાર પ્રગટે. જ્યારે ભગવાને કહેલા તત્વનું તો નવ તત્વ નહીં, ભગવાને એક તત્વ કહ્યું છે. નવ તત્વ તો સમજાવવા માટે આચાર્યોએ કહ્યું એમાંથી, પણ ભગવાને તો એક જ તત્વ કહ્યું છે કે રે આત્મ તારો, આત્મ તારો. અમૂલ્ય તત્વ વિચાર છે, એ પદ અમૂલ્ય તત્વ વિચાર છે. તો રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર એને ઓળખો. એ તત્વને ઓળખવાની વાત છે. 7 તત્વ કહો કે 9 તત્વ કહો કે 7 પદાર્થ કહો, એ તો અભ્યાસ માટે કીધું. બાકી ખરેખર તો તારું આત્મ તત્વ એ જ પ્રાપ્ત કરવા માટે છે. અને એનો બોધ એ દિવ્ય ધ્વનિ ભગવાનની વાણીમાં આવી છે. કેમ કે આત્માની યથા તથ્ય પ્રતીતિ થાય તે જ સામાન્ય વસ્તુ છે. બાકી તો બધી વિશેષ છે. બાકી જે કઈ જણાય તે બધું વિશેષ. સામાન્યમાં પણ જે કઈ ઝળકે આવે નહીં. ત્રિકાળી આત્મદ્રવ્ય જે સામાન્ય છે એમાં કઈ આવે નહીં, પણ તારી પર્યાયમાં ઝળકે, માત્ર ઝળકે. એને ભૂલથી તું તારું માનતો નહીં. હા, સમજાય છે પ્રેમજીભાઈ? હા, આરીસામાં જે કઈ દેખાય તે તારું માનતો નહીં. આરીસો પડ્યો છે, બધું દેખાય છે. એમાં જ્ઞેયમાં જે કઈ જણાય છે તે માત્ર
જાણવા માટે પણ નથી. એ તો પડે છે, એનો સ્વભાવ છે. સ્વપર પ્રકાશક આત્માનો સ્વભાવ છે તો જ્ઞેયના વિભાવમાં એની છાંટ પડે. ત્યાં આકૃતિ છે, કૃતિ નથી. હા, આકૃતિ છે, એની છાંટ પડે છે, એમાં આભાસ થાય છે. તો એ સામાન્ય, બસ એકલું સામાન્ય ચેતન દ્રવ્ય તે જ દર્શન. અને એ દર્શન સંબંધીનું જે શ્રદ્ધાન અને શ્રદ્ધાન સંબંધીનું જ્ઞાન તે જ જ્ઞાન, બીજું જ્ઞાન જ નથી. દેવશાસ્ત્ર ગુરુનું બી જ્ઞાન ત્યાં ન આવે. ભરતભાઈ માસ્ટર કી છે, તારે તારા ઘરે જવું હોય તો વચમાં કોઈને ન મળે તો જલ્દી પહોંચે, પણ કોઈક રોકી રાખે તો મોડું થાય. એમ દેવશાસ્ત્ર ગુરુ પણ રોકી રાખે તો મોડું થાય. જલ્દી જવું હોય તો એ પણ મળે તો માત્ર વિવેક પૂરતો વંદન કરી અને પોતાના ઘરમાં જવાનો પ્રયત્ન કરવો. મોડું થાય છે. આયુષ્ય કેટલું છે હવે તારી પાસે ભાઈ? સાગરોપમના આયુષ્ય તારા ખવાઈ ગયા, દેવલોકના, નારકીના, પૂર્વોના આયુષ્ય ખવાઈ ગયા, તારા મનુષ્ય ભાવના. હવે તો વર્ષોની ગણતરી, અને એ પણ વર્ષ કેવડું કેવડું વર્ષ ભાઈ. એક દિવસ જેટલું લાગે એવું વર્ષ નીકળી જાય. આ 3 વર્ષ થઈ ગયા, જો ત્રીજું વર્ષ ચાલે છે. પ્રતિષ્ઠા કાલે કરી હતી, આ ત્રીજું વર્ષ ચાલે. ત્રીજું ને? હા, શું કિંમત છે તારા સમયની? વિચાર તો કર પ્રભુ, કેમ જાય છે? કાલનો દિવસ ગયો, આજનો દિવસ જઈ રહ્યો છે, આવતીકાલનો પણ દિવસ જાશે. શું થશે ભાઈ તારો? નિરાકાર ઉપયોગમયી, અનાકાર ઉપયોગમયી દર્શી શક્તિને પ્રભુ નિરંતર ઝાંખવાનો પ્રયત્ન કર પ્રભુ. અને જ્ઞાન અને વૈરાગ્યનો જે મૂડી છે તારી પાસે, એ મૂડીને ઉદ્ધત કરે, એ મૂડી ઉપર લાવ. હવે કેમ કે જ્યાં સુધી કૃપાળુ દેવેકનો એક શબ્દ છે કે નિજને વિશે નિજ બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટે નહીં. આટલા નાના બોલમાં આખો સાર કહી દે એ પુરુષે કે નિજને વિશે નિજ બુદ્ધિ ન થાય તો પરિભ્રમણ દશા કરે નહીં. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા કરે. જો ભાઈ, એમાં ક્યાંય તને અટકવા માટે નિજને વિશે નિજ વસ્તુ નિજ છો તો નિજ છો એ જ જીન છે, અને જીન છે તે જ નિજ છે. વચમાં વધુ વિષામો આવશે શુભ ભાવનો, પણ એને વિષામો માનજે. માત્ર વિષામો, માત્ર વિષામો. અટકતો નહીં પ્રભુ. કેમ કે જે ભગવાને અહીંયા વાત કરી છે ક્ષમાપણના પાઠમાં, ને ત્યાં જે તત્વ કહ્યું છે એ તત્વને તો મોક્ષનું બીજ કહ્યું છે. આ ક્ષમાપણનો પાઠ તે મોક્ષનું બીજ પડે એવું છે. સમ્યક્ત્વનો બીજ તો પડે જ, પણ મોક્ષનું બીજ પડે એ આ ક્ષમાપણનો પાઠ છે. તમારા તત્વના ચમત્કારો પાછા, એકલું તત્વ નહીં, વૈભવ સહિત. હા, એ ચમત્કારો એટલે એનો વૈભવ એ ભેગું. બોલો સાહેબ, વૈભવમાં વળી અટકી જાઉં, ચમત્કારોમાં અટકી જાઉં તો તેના કરતા ન આવે ને એકલો વૈભવ આવે તો. પણ બને નહીં. તારી પાસે ધન આવે અને વૈભવ ન આવે એમ બને નહીં. એમ તારી પાસે સામાન્ય જે ધ્રુવ આત્મતત્વ હોય એ આવે અને એની સાથે લબ્ધિઓ ને રિદ્ધિઓ ન આવે એમ બને નહીં. ભરતભાઈ, ન બને. આવે જ. ઓહો, શું વાત છે! એટલે તો એક જગ્યાએ કીધું છે કે તત્વને
ગોખવા નહીં, તત્વને ગોખવા નહીં, ગોખવા કરતા એને શોધવા, એમ કહ્યું છે. જીવ અજીવ પાપ પુણ્ય આશ્રવ સંવર નિર્જર બંધ મોક્ષ ની જરૂર નથી, એની જરૂર નથી. હા, એને શોધી ક્યાં છે અને શોધીને જો આવતા દેખાય તો એને પોખવાની તૈયારી કર. આવતા દેખાય તો એને પોખવાની તૈયારી કર. હે, અરે પછી રાખ એને, પછી ચાખ. શું છે? ભગવાને કહેલા નવ તત્વનો બોધ વિશ્વના તમામ બોધ કરતા ઉત્કૃષ્ટ એટલા માટે કહ્યું છે કે જે સ્વરૂપમાં છે તેની સાથે મારે લડવું છે, પણ મારા સ્વરૂપમાં જે નથી એની સાથે લડીને શું કરું? તો મારા સ્વરૂપમાં તત્વની વિપરીતતા છે, તો એ વિપરીતતા મટી અને સમ્યક્તતા થાય એના માટે જ્ઞાન સાધન દ્વારા, વૈરાગ્ય સાધન દ્વારા, એવી આત્માની અનંત શક્તિઓ દ્વારા મારે તેની સાથે લડવું છે. લડત એની સાથે મારે કરવી છે. પ્રેમજીભાઈ, આ સમાધિનું કારણ થશે. દિવાળી આવે ને ઓલી માળા ગણે ને, આ માળા છે. હા, આ માળા ગણીશ તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું ફળ છે, અન્યથા નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયારે ગણવું હોય ત્યારે આ સ્થિતિ થાય તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું ફળ છે માળા. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવનું આ ફળ છે. અને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, અગર તો નવકારના 5 પદ. આ બધું સમાધિ મરણ માટે બહારની ક્રિયા છે, પણ અંતરંગ જાગૃતિ ન હોય તો એ બહારની ક્રિયા કંઈ પણ લાભનું કારણ થાય નહીં. આ વાત પણ ધ્યાનમાં રાખજે, જ્ઞાનમાં રાખજે, લક્ષ્યમાં રાખજે. હા, રાજ 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 કરવાથી રાજ નહીં આવે. રાજ જોઈતું હોય તો લડવું પડશે, વેરીને દ્વેષીને હરાવવું પડશે. શસ્ત્રો દ્વારા, અસ્ત્રો દ્વારા, શાસ્ત્ર દ્વારા એના ઉપર વિજય મેળવી અને વિરોધીઓને હટાવવું પડશે. ત્યારે રાજનું રાજ છે. રાજનું રાજ છે ને ભાઈ, તો રાજનું રાજ તો મળે. રાજ 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 કર્યા કરે તો રાજ ન મળે. એ તો શબ્દો છે, થાય છે એમ. સાકર 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 મીઠાશ આવી બધાને, મને તો આવી, અમને આવી. ભાઈ કોઈને ના આવે, અને આવે એમ કેતો હોય તો એ જુઠ્ઠો છે. અને એવા જુઠ્ઠાનો સંગ કરવો, એમની વાત સાંભળવી તે મિથ્યાત્વને દ્રઢ કરવા બરાબર છે. અને મિથ્યાત્વ દ્રઢ થયું તો સંસાર વધે, બીજું લાભ થાય. આ મોટામાં મોટો લાભ આ થાય કે તને કોઈ કાળમાં દીકરા દીકરી વગરનો, ઘર વગરનો, કુટુંબ વગરનો, સંપત્તિ વગરનો રાખે નહીં. એ પછી રાજનો આ એક લાભ બહુ મોટો. રાજ 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 કરે, જાગતો રાજ રાજ કરે તો રાજ મુક્તિ આપે, જાગતો. અને સૂતેલો જો રાજ 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 કરે તો સંપત્તિ આપે. એટલી છે એમનામાં. માટે તત્વને ગોખવા કરતા એને અહીંયા શોધવા. હા, અહીંયા શોધવું. એને સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, રાગનો નાશ કરે છે, દ્વેષનો નાશ કરે છે, જેથી મિથ્યાત્વનો નાશ થાય છે, જેથી સંસારનો નાશ થાય છે. આપણા પ્રકાશમાં પ્રભુ સર્વનાશ થતું જોવામાં આવે છે.
બાકી અત્યારે હું મોહ છોડી શકતો નથી, સમર્થ નથી. મારી વર્તમાન પર્યાય નમાલી છે. હું એ નમાલી પર્યાય દ્વારા જગતના પદાર્થોને છોડું એવી તે શક્તિ ધરાવતી નથી. પણ આપ જેમાં પ્રભુ પધાર્યા, પ્રભુ એ પર્યાયમાં તાકાત એવી વધી જાય છે કે મારા સ્વરૂપનો પ્રકાશ થયા કરે છે. વાહ પ્રભુ વાહ. હા, અત્યારે બહારના તત્વો સહેજે પ્રકાશે છે, બહારના પદાર્થોનું સહેજે જ્ઞાન થાય છે, કેમ કે તારો ઉપયોગ આખો બહાર છે. અંતરંગ ઉપયોગે અંતરંગ દશા પ્રજ્ઞા વગર રે નહીં, એવો સિદ્ધાંત છે. એટલે પોખવા જોયું ને, પેલા ખ્યાલ આવ્યો કે નહીં? તત્વને પેલા ગોખવા નહીં, એને યાદ આકા ન કરવા. અહીંયા નવ તત્વની વાત નથી, અહીંયા એક આત્મ તત્વની વાત કરે છે કૃપાળુ દેવ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એમાં જરીએ શંકા નથી. એમ કહીને કહ્યું કરે છે એટલે આમ સત્તાને બળવત્તર રાખ્યો. સત્વ પ્રગટતું જણાયું, અનુભવાયું. પ્રકાશ કરે છે, કરશે એમ નહીં. જોયું? શબ્દો જોયા પ્રભુના? કરે છે નક્કી, એમાં જરીએ ફેર નહીં. અને શંકા ન કરવી, સંશય વિમોહ ભ્રમ ન કરવો. કરે છે એમ શબ્દ છે ને, છે કે નહીં? શબ્દ જુઓ, પ્રકાશ કરે છે. 99 પત્ર ક્રમ, એટલે ઓલું પેજ નંબર 99 છે. કેમ ખોલ્યું નથી આજે? મોક્ષ માળા 56મો પાઠ તો કીધો, અમે ન કીધું? જુઓ જરાક, શબ્દોમાં તો મજા આવશે. ત્યાં સુધી જ્ઞાનમાં હજી મજા ઉત્પન્ન નથી થઈ, ત્યાં સુધી શબ્દોમાં મજા માણવા જેવી છે. હા, જ્ઞાનીના શબ્દોમાં મજા માણનારને પણ મજા થાય છે, એને મજા પડે છે. શબ્દોમાં એવી મજા છે. આ કામ નથી કરતી, લ્યો પુસ્તક હાથમાં, આપો એમને. કામ નથી કરતા, આંખ તો કામ કરે છે. રાખો પુસ્તક. અહીંયા આવ્યા છો તો એટલે લાંબે. ઘર છોડીને ઘર શોધવા નીકળે, કેવું છે નહીં? હે, એ ઘર છોડીને ઘર શોધવા નીકળ્યા છીએ. હા, બરોબર છે કાંતિભાઈ? ઘર છોડીને ઘર શોધવા. હા, ઘર છોડીને ઘર શોધવા. એટલે પેલા કીધું કે ગોખો નહીં, એને શોધો પેલા ક્યાં છે, અને શોધ્યા પછી આવતો જણાય તો એને પોખજો, અવારણા લેજો. અને પોખાય ને પછી એને ચાખજો. પેલા રાખજો ને પછી ચાખજો, એમ કરજો. બસ. કોને? ભગવાને કહેલા આત્મ તત્વને. એકલું આત્મ તત્વ પ્રભુ. આ રમૂજની વાત નથી, પણ રમૂજ એટલા માટે કરીએ કે હસતા રમતા જરી આ તત્વ સમજાય ને તો મજા પડે. ભારી થઈ જાય જીવ. અહીંયા આવ્યો છે હલકો થવા, થાય ભારી, એ કામ ના આવે. હલકો થા. સહજ વસ્તુની પ્રાપ્તિ સહજતાએ હોય છે, એમાં સાહસિકતા હોય છે. સહજ હોય એમાં સાહસિકપણું હોય, સાહસિકપણું ન હોય તો સહજતા ન હોય. પણ એમાં ઓલું શું કહેવાય આપણે, એટલે કઈ બહુ ઓલું ઉતાવળ કરવાની જરૂર નથી. એક અને બીજું કઈ સાહસ કરી અને કઈ કુવા નથી ખોદવા, કે પહાડ નથી તોડવા, કે દરિયામાંથી રેતી નથી ઉપાડવી, એ નથી કરવું. આ તો બેઠો પ્રભુ
સાધક થઈને જ્ઞાન અને વૈરાગ્ય ત્યાગ અને લઈને બેઠો. બેસવાનું જ છે, બેસવાનું જ છે. ત્યારે સૂક્ષ્મ વિચાર ચાલે. જેટલો જેટલો પોતે ફરતો હશે તેટલું તેટલું મન પણ ફરતું હશે. કારણ કે આ તો મનને તાબામાં રાખવાની વાત છે. કેમ કે લડત કીધું ને કે ભાઈ લડત એની હોય કે જે વસ્તુ પોતાની પાસે હોય, જે વસ્તુ પોતાની પાસે નથી એની સાથે લડવું શું? તો કે દીકરો માનતો નથી, પણ ભાઈ દીકરો તારામાં છે નહીં તો એની સાથે શું લડવાની જરૂર? તો કે પૈસા છે નહીં એમાં, પછી લડીને શું કરવું મહેશભાઈ? તો કે ઘરવાળા માનતા નથી, પણ તારા ઘરવાળા તારી પાસે છે નથી તો એની સાથે લડવું શું કાંતિભાઈ? તો કે ભાઈ નથી માનતો. ભાઈ તારામાં છે, તું ભાઈનો છો? તો કે ના, ભાઈ પ્રત્યેની મમતા, ધન પ્રત્યેની મમતા, આ બધી મમતા છે. એ મમતા જે છે એને કાઢવું છે, બસ એટલું તો કરવું છે. જ્યાં મમતા છે ત્યાં તારે જવું છે. હા, એને ત્યાં જઈને એને દેશવટો આપવો છે. એટલે પહેલા રાખવા ને પછી એને ચાખવા. કોને? આત્મ તત્વને. તો ચાખ્યું એટલે શું ખબર પડી? આત્મ અનુભૂતિ થઈ ત્યારે ચખાય. હા, તત્વ છે ને ભાઈ. આ સંસાર રૂપી નાવ તરવા માટે એક મોટું સાધન છે. નાવ છે, તત્વ તે નાવ છે. હા, તત્વ નાવ. આ સંસાર સાગર તરી શકાય એવી નાવ છે. બેસી જા, ગુરુ ઉભા છે લઈને. હા, બેસી જા ભાઈ. જો કૃપાળુ દેવે કીધું છે ને ત્યાં બોલો પાઠમાં જ છે ને, બહુ પુણ્ય કર્યા. 664 પાના ઉપર જુઓ, પેજ સંખ્યા 664, ઉપદેશ નોટ 7માં છે. કેટલી સરસ વાત છે. 664 પેજ નંબર. લ્યો જરા, લ્યો હાથમાં, લ્યો જરા, જુઓ શું કહેવામાં આવે છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. જો એમાં શું કે, એ પર જીવ વિચાર કરે તો, આ એક જ લીટી ઉપર જીવ વિચાર કરે તો તેને નવે તત્વનો, એમાં નવે નવ તત્વ આવી ગયા અને તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. આમાં શબ્દો જ્ઞાનીના વચનો છે કે નવ તત્વનો અભ્યાસ કરીએ, એમાં એક તત્વને પછી શોધવું. અહીંયા તો કે છે કે નવ તત્વની અંદર એક જ તત્વ એવું છે તારું આત્મ તત્વ કે નવને જાણે છે. તો હવે જાણે છે એનો સમ્યક પ્રકાર લે ધ્યાનમાં, વિપરીત પ્રકાર છોડી દે, સમ્યક પ્રકાર લે તો સમ્યક તો પ્રકારમાં એકલો આત્મ તત્વ જણાશે. બાકી બધી વિપરીતતામાં જ્ઞાન પ્રવર્તે છે. અજીવ ને આશ્રવ ને સંવર ને પુણ્ય ને પાપ ને બધું બંધ ને ઠીક. તો એના ભેદ છે. તારે તો અભેદને પકડવું છે, તો અભેદને પકડીશ તો ભેદ પકડાઈ જશે. એટલે ઊભું નહીં રહે. રાજાને જીત, પ્રજા આવી ગઈ કે નહીં? રાજાને જીતાયું ત્યાં લડાઈની અંદર ઓલો ઝંડો નીચે પાડે એટલે સૈનિક એમ સમજે કે આપણે હારી ગયા અને સામેવાળો રાજા જીતી ગયો, આપણને એને શરણે જવાનું છે તો બચશું ને નહીતર મરશું. ડાયો માણસ શું કરે? તો એ રાજા, નવો જે રાજા છે તેને શરણે વળ્યો જાય. આ જૂનો રાજા હતો જે રાગ ને દ્વેષ ને ક્રોધ ને માન ને માયા ને મારું ને તારું ને લઈને બેઠો, તો એ રાજાને શરણે હતો. ખબર પડી કે હવે જીતાયો. કયો રાજા? રાજા તો ઈ જ હતો, પણ અહીંયા જરાક જુદું લઈએ તો કે રાજા હતો જુદો, આ જુદો હતો.
તો હવે આપણને જીવવું હોય તો શું કરવું? તો કે જીતાયેલો જે રાજા છે તેના શરણે જવું. તો ત્યાં શું છે? તો કે જ્ઞાન, દર્શન, તપ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો. મજા પડશે, તને કોઈ મારશે નહીં. ગયો જા. તો પછી હવે એમ ન કર કે ઓલો રાજા મને શું કરશે, એ તો ગયો હવે જેલમાં, કસ્ટડી મળી એને, હવે એને જેલ ભોગવવાનો વારો આવે. આત્મા બે, એક અજ્ઞાનને અનુસરતો આત્માને, એક જ્ઞાનની સંધિ કરતો ને જ્ઞાનને પ્રાપ્ત કરતો ને એનો ભોગ લેતો આત્મા. તારે કોના શરણે જવું પછી? તો કે જે મારો રાજા હોય એના શરણે જવું. આમે નતર આપણે સંસારીઓ શું છે, એના ગાડામાં બેઠા તેના ગીત ગાઈએ તો લાપસી મળે ને, નહીં તો રોટલા મળે ટાઢા 2 દિવસના વાસી. આપણે હોશિયાર નથી પ્રેમજીભાઈ? જેના ગાડામાં બેસી એના ગીત ગાઈએ. આપણને શું છે, આ ઘાસે ને આપણે ક્યાં ઘાસે? આપણે તો અંદર ખબર છે કે કેવો બદમાશ છે, પણ બેઠા ગાડામાં પછી બહાર ગીત તો ગાવા પડે કે નહીં? લાડો ગમે તેવો કાળો કુબડો હોય પણ ગીતમાં શું ગાય બેનો? ખબર છે ને બધાને કે ગાઈ બતાવીએ. લાડો લટપટ્ટીઓ કે હવે લટપટ્ટીઓ શું, કઈ નથી, માલ મીઠાની ત્રાણ છે, પણ એમ કેવાય થોડું. કાઢે જાનમાંથી બહાર, છાસ રોટલો ખાવો પડે ને ત્યાં મળે મીઠાઈ. હા, આવું છે. જો શું કે છે, નવે તત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ મળી જાય એમ છે. એમાં તત્વજ્ઞાન સંપૂર્ણ સમાવેશ પામે છે. જોયું? એક આત્મ તત્વની અંદર બધું સમાઈ જાય છે. શાંતિપૂર્વક શરત કરી, કૃપાળુદેવે શરત મૂકી કે શાંતિપૂર્વક, અને બીજી વાત કરી વિવેકથી. આ 2 બોલ લીધા, એક શાંતિપૂર્વક અને એક વિવેકથી વિચારવું જોઈએ. એ આપણા ઉપર આવ્યું. 2 શરતની વાત એમણે કરી, પછી વિચારવું જોઈએ. એ 2 ની મૂડી લઈ અને પછી વિચારવું જોઈએ. નવો ધંધો શરૂ કરવો છે ને હવે, તો જે ધંધામાં માહેર છે એને પહેલા ભાગીદાર, વર્કિંગ પાર્ટનર કરવો પડે. ભરતભાઈ, વર્કિંગ પાર્ટનર કરવો પડે. ભલે ને તમે ગુડવિલ ના હક ના આપો, અને આપો તો એ કઈ લે નહીં, કોઈ લે નહીં. તમે પણ વર્કિંગ પાર્ટનર કરો, એને રાખો તો ધંધો શીખાડશે. અને પછી છૂટો કરવામાં વાંધો નહીં, વર્કિંગ પાર્ટનર હોય તો પછી એ છૂટો. એમ દેવગુરુ શાસ્ત્ર બધા વર્કિંગ પાર્ટનર રાખવા. એને ગુડવિલ ના હક તો એ તમે આપશો તો એ લેશે નહીં. દેવગુરુ શાસ્ત્ર નહીં લે, કૃપાળુદેવ ના પાડશે. ગુડવિલ તમારી પાસે રાખો, તમારી. અમને વર્કિંગ પાર્ટનર બનાવો તો ઘણું. પણ પાર્ટનર હો, વર્કિંગ પાર્ટનર એટલે પછી એ કહી શકે, તમને ઠપકો આપી શકે, નોકર નહીં, પાર્ટનર. એમ દેવગુરુ શાસ્ત્ર તે વર્કિંગ પાર્ટનર. કાયમ રાખશો તો હેરાન થશો. ગુડવિલ ના હક નહીં આપવાના, નહીં લેશે નહીં, એટલે ચિંતા નહીં. છૂટા રહેવું છે ને, અને છતાં ભેગા માણવું છે. છૂટા રહીને ભેગાપણે માણવું. રહેવું છૂટા અને માણવું ભેગું. થાય કે નહીં? પાડોશીઓ પર આપણને બહુ પ્રેમ હોય તો એ છૂટો કે ભેગો? વાર તહેવારે લઈ આવીએ ને ખવડાવીએ, પીવડાવીએ, આપણા એને ઘરે જઈએ, પણ આમ છૂટો. અને છતાં ભેડા રહીએ ત્યારે મોજ મજા પણ કરીએ. એમ ભગવાન સાથે મોજ મજા કરવી. કઈ વાંધો નહીં. છે શાંતિપૂર્વક વિવેકથી વિચારવું જોઈએ. મૂડી પણ આપી, કઈ મૂડી તારે લઈ જવી એમ પણ કહ્યું. નથી ઓલા આપણે કેસ લડતા ત્યારે પેલો વકીલ કે આટલી ફાઇલો લઈ લેજો. ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ નો કેસ હોય તો કે આ ફાઇલ તો સાથે લઈ લેજો. એમાં આપણને નથી ડાયરેક્શન ના દેતા વકીલો. એમાં જ્ઞાનીઓ આપણને ડાયરેક્શન આપે છે કે આ 2 ફાઇલ લઈ જજો, એક શાંતિપૂર્વક અને બીજી વૈરાગ્ય. શું કીધું? વિવેક.
એક વિવેક અને એક શાંતિ, આ બેની ફાઇલ સાથે લઈ લેજો. લ્યો, આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. પછી જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. આ કોની વાત ચાલે છે? આ સમજવા માટે નથી, પ્રયોગ કરવા માટે છે. કેમ કે આ પ્રયોગ વીર ક્ષમાપણના જે બોલે છે એ બોલતો નથી, એ પ્રયોગમાં છે અત્યારે. એટલે આવ્યું ને એમ, ઊંડો ઉતરું છું. ઉતરું છું ત્યારે પ્રકાશ કરે છે. એ બંને પ્રયોગરૂપ વિધિ છે કે નહીં? વ્યાકરણ આવડે છે કે નહીં? આ શું કહેવાય એને ભરતભાઈ? વર્તમાન એટલે ઓલું શું કહેવાય? વ્યંજનનું કંઈક આમાં આવે વસ્તુ જે કહેવામાં આવતી નથી, પ્રયોગ કરાવવામાં આવે છે. આ પ્રયોગ કરે છે. ક્ષમાપણાનો પાઠ જે બોલે છે તે પ્રયોગ કરે છે. શું પ્રયોગ કરે છે? કે હું ઊંડો ઉતરું છું તેમ તેમ મારા સ્વરૂપનો પ્રકાશ દેખાય છે. તો પ્રયોગ કરે છે કે બોલે છે? ગોખતો નથી, એને પોખવાની તૈયારી કરે છે. પછી રાખશે ને પછી ચાખશે. એની વાત છે કે નહીં? જો ને ભાષા જો કેટલી સરસ છે. સૂક્ષ્મ વિચારથી, એમ નથી કહ્યું કે સૂક્ષ્મ વિચારથી ઊંડા ઉતરવું. કૃપાળુદેવની વાણી સર્વનયાત્મક હોય છે. સર્વનયાત્મક. આ 7 નય ને 2 પર્યાર્થિક ને દ્રવ્યાર્થિક ને એમ નહીં, સર્વનયાત્મક. એટલા માટે કહીએ છીએ અમે કે ભગવાનની વાણીને અનુરૂપ વાણી છે. કારણ કે અહીંયા આ ક્ષમાપણાના પાઠની અંદર કહ્યું કે હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. તો વર્તમાન બતાવે છે ત્યારે એની સ્થિતિ સમજાણો? ભૂતકાળ નહીં, પણ વર્તમાનમાં ભવિષ્યનું ઉજળું લક્ષણ દેખાય એવી વાત કરે છે. પ્રયોગમાં છે ને બોલો ક્ષમાપણાનો પાઠ મહેશભાઈ. અરે એમ નથી, આ બોલવાનું નથી, તો બધી જુદી વાત થઈ. એક તો એ ભક્તિનો પ્રકાર છે, સમર્પણતા અને અર્પણતાનો પ્રકાર છે, એક જ્ઞાનીના વચનો પ્રત્યેનો ઉત્કૃષ્ટ આદર છે, સન્માન છે, જુદી વાત છે. જ્યારે આપણે એને અહીંયા સમજીએ છીએ ત્યારે એનો ભેદ જોવો જોઈએ કે હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું. પ્રયોગ વીર એમ કહી શકે કે ઊંડો ઉતરું છું. ઉતરવું એમ નહીં, કૃપાળુદેવ એમ નથી કહેતા ઊંડા ઉતરવું. ઉતરું છું. કામ કરવા માટે જો કેટલી બધી જ્ઞાનીઓની કરુણા છે, કેટલી જ્ઞાનીઓની કરુણા છે કે નહીં? ગાંધી ઉતરો છું એમ કે હું આમ કરું છું, હું આમ કરું છું. તો કે શું થયું? કેટલી વાર છે જમવાનું? તો કે રોટલી કરું છું. બરોબર છે ને? કામ ચાલુ છે ને? આ શાક વગાડું છું જરી, પછી રોટલી તાવડી ચડાવું તો પછી તમને બોલાવો. આ વર્તમાન છે કે નહીં? બધું આ વર્તમાનમાં રમવાની વાત છે. પ્રભુ તારા જ્ઞાનીઓને એટલી કિંમત સમજાણી કે એક સમય માત્રનું જ્ઞાન પણ અર્થ વિના, એટલે કે પ્રયોજન વિના એનું પરિણમન ન હોવું જોઈએ. એમને એમ ન જાય, ઉપયોગ વિના ન જાય. અને ઉપયોગમાં ક્યાંક લક્ષણ બહારનું જણાય તો એ લક્ષણનું પણ પોતાને જ્ઞાન જાગૃતિ રૂપે આપે. નું જ્ઞાન થવું જોઈએ કે આ ખોટું થાય છે, આ ખોટું થઈ રહ્યું છે. મારી ઉદયની કોઈક બળવાન ત્યારે કોઈક સ્થિતિ છે, પણ તે સમયે પણ જાગૃત રહે એટલી પોતાની તૈયારી હોય ત્યારે આ વિતરાગ પરમાત્માએ કહેલો ધર્મ સત્ય છે એમ એનો પરમ નિશ્ચય થાય. હવે છે ને ભાઈ કે વિતરાગે કહેલો પરમ શાંત તસ્મય ધર્મ પૂર્ણ સત્ય છે
એ અત્યારે કહી શકે માત્ર શબ્દો દ્વારા, પછી અનુભવથી કહી શકે કે પૂર્ણ સત્ય છે. વિતરાગે કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. જીવના અનધિકારીપણાને લીધે અથવા સત્પુરુષોના યોગ વિના તે સમજાતું નથી. જુદી વાત છે, જુદી વાત છે, મારી ભૂલ છે. તો પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ હિતકારી પૂર્ણ ઔષધ નથી. જગતમાં આના સિવાય બીજું કોઈ ઔષધ નથી, વિતરાગ વાણી સિવાય. આ વિતરાગ વાણી છે. વિતરાગ વાણીનો અર્થ ભગવાન નહીં, માત્ર તીર્થંકર નહીં, જેનો રાગ પોતાની પર્યાયમાં વીતે છે અને પોતાના આત્મજ્ઞાન સહિતની સ્થિતિ જ્યાં વર્તે છે એ વિતરાગ. વિતરાગ એટલે તીર્થંકર નહીં. ચોથેથી વિતરાગ દશા શરૂ થાય છે. 14મું તો છે, 13મું તો છે, પણ અહીંયા તો ચોથેથી શરૂઆત થાય છે વિતરાગપણાની. રાગ જેનો વીત્યો એ વિતરાગ. તો કે છે ને હજી પર્યાયમાં, હજી ક્યાં સર્વથા વીત્યો છે? તો કે સર્વથા નથી ગયો, પણ સર્વથા નથી ગયો એનું જ્ઞાન સમ્યકપણે નિર્ણયપણે વર્તે છે. ક્યાં ખબર છે અજ્ઞાનીને શું છે વસ્તુ છે? માટે ચોથે ગુણસ્થાનક એ સમ્યક દ્રષ્ટિ અવિરતી છે. વિરતિ નથી, કોઈ ત્યાગ નથી બારમાં, છતાં પણ તે વિતરાગી છે. હા ભાઈ, આ તો જ્ઞાનની રમત છે. આમાં બહારની સાથે સંબંધ શું છે? આ તો જ્ઞાનની રમત છે. અને જ્ઞાનની રમત જ્ઞાનમાં હોય, અને જ્ઞાન તો અંદર છે, બહાર થોડું જ છે કઈ. બહાર તો ઇન્દ્રિયો અને તારા પ્રાણ દેખાય છે. 5 ઇન્દ્રિયોના વિષયો અને એનું પ્રાણ દેખાય છે. શરીરના અંગ ઉપાંગ દેખાય છે. એ બધા બહાર છે. એની સાથે જ્ઞાનીઓને કેટલો સંબંધ છે પુરાણ જોઈ લે, પુરાણ વાંચી જા, તને ખ્યાલ આવશે કે આ બધું હોવા છતાં પોતે વિતરાગ દશાને જ અનુસરે છે. બહુ સુંદર વાત છે પ્રભુ. આ તો નાવ લઈને આવ્યો છે પ્રભુ. આપણને ખાલી એક પગ ઉપર નહીં અંદર બેસવાનું છે. એક ઉપાડીશ તો બીજો ઓટોમેટિક ઉપડશે પાછળનો. જે પગ પહેલા તે નાવમાં રાખ્યું, બીજો તો પોતે ઉપડશે. પણ પહેલું તો નાખ, પછી બીજો ઉપડે કે નહીં કાંતિભાઈ? નહીતર શું થાય? ન ઉપાડે તો પડી જાય પાણીમાં, ડર લાગે. વળી કોઈ કાઢના બીજો જોઈએ. બીજો તો પછી સહેજે ઉપડશે, એકદમ ઝડપથી ઉપડશે. અને આ બધું અત્યારે શુભકૃત છે, શુદ્ધકૃત નથી. હા, આમાં ધર્મ થયાની ભૂલ ન સમજવી, ધર્મ સમજ્યાની વાત છે. હા, આ ધર્મ સમજાય છે, સમજાવવામાં આવે છે, ધર્મ થતો નથી. શું કહેવાય હવે? બધા એમ કે ધર્મ થયો ને આપણે કહીએ ધર્મ સમજાય છે, થતો નથી. કોણ આવે અહીંયા? આવે કોણ? પ્રેમજીભાઈ, આ ટ્રસ્ટીઓને એમ થાય તો કે સાહેબ વધતા કેમ નથી મૂકવું? વધે ક્યાંથી? લાઈન જ ખતમ છે. લાઈન જ ક્યાં છે પાછળ કે વધે? પૂરી થઈ લાઈન. હવે બીજી જગ્યાએ તો કે આ ધર્મ કરવા ગયા, આરાધના કરવા ગયા. અમે કહીએ છીએ આરાધના અહીંયા ન થાય, આરાધના અહીંયા થાય. શ્રીમદ રાજચંદ્ર સાધના કેન્દ્રમાં આરાધના ન થાય, પણ આરાધના કેમ થાય તેની વાત થાય, એની સમજણ મળે. બાકી આરાધના થાય એ વાત નથી. આરાધના તો તારે કરવી છે ભરતભાઈ, પણ કેમ થાય એની વાત સમજાવવામાં આવે છે. બસ એટલું. હે નવીનભાઈ, ખોટું કેમ કહેવાય ભાઈ? ખોટા આશ્વાસન કેમ અપાય?
ને ભાવ વધારવા છે એવું કહીને અમારે ભાવ વધારવા છે, લોકોને સારું લાગે એમ કહીને અમારે ભાવ વધારવા છે. બરોબર છે ભરતભાઈ? શા માટે પ્રભુ એવું? ભવનો તને થાક નથી લાગતો અને ભવનો ડરે નથી લાગતો એ કે, જેને ભવનો ડર નથી, ભવનો થાક લાગ્યો નથી એ કે, બાકી ન કહેવાય પ્રભુ. આ જેમ હોય તેમ વાત કરાય. કેમ કે તત્વની વાત જ્યારે સમજાવવા માટે આવે ત્યારે 3 ભૂમિકાઓ પોતાની હોવી જોઈએ. પેલા કહી દીધું છે, ખ્યાલ નથી આવતો. 3 ભૂમિકાઓ હોવી જોઈએ. તત્વને સમજવાની જે જીવ તૈયારી કરે છે, તત્વ એટલે આત્મતત્વ, એકલું અંદરમાં રહેલું આત્મતત્વ, એને સમજવાની જે તૈયારી કરે છે તેની 3 ભૂમિકાઓ હોય. સૌથી પહેલી ભૂમિકા અભ્યાસની હોય. અભ્યાસ. કયો અભ્યાસ? તો કે શાસ્ત્રમાં જે કંઈ પણ કહ્યું છે એ મારી મુક્તિ માટે છે, મારા સુખ માટે છે, સાચા સુખ માટે છે, દુઃખ જાય એટલા માટે છે, એવા પ્રકારના પ્રયોજનભૂત જેટલા પણ શાસ્ત્રો હોય અને એમાં પણ જેટલી વાતો જ્યાં જ્યાં આવી રીતે કહેવામાં આવી હોય એ પહેલો અભ્યાસનો ભૂમિકા હોય છે. અભ્યાસની ભૂમિકા વગર, અભ્યાસ ન કરે, એ ભૂમિકામાં ન આવે તો એને ધર્મ સમજાય નહીં. અને પછી બીજા બોલ છે કે અભ્યાસ પછી એનો નિર્ણય કરે. માત્ર અભ્યાસ કરીને બેસી ન જાય, એનો નિર્ણય કરે. કેમ કે નિર્ણય વગર પરીક્ષા હોતી નથી. પરીક્ષા ક્યારે આપે? પોતે નિર્ણય કરીને પ્રયોગ કરે ત્યારે. નિર્ણય કરવો જોઈએ. હંમેશા નિર્ણયમાં પરીક્ષા છે. આ તો બધા ખબર હોય ને એમને. પ્રિન્સિપાલ હતા તો ખબર ના હોય કે અભ્યાસ, છોકરાઓ માત્ર અભ્યાસ કરે એમ ન ચાલે. પણ એ અભ્યાસમાં નિર્ણય જોઈએ અને નિર્ણય જ જ્ઞાનની શક્તિમાં રહે છે. અભ્યાસ નથી રહેતો. નિર્ણય કર્યો એ અંદરમાં પેશું ને પેપરમાં આવ્યું તો તરત લખ્યું. હા, આટલી તો આપણને ખબર છે. પછી બધી એમને ખબર હોય કેમ વિદ્યાર્થીઓ ભણે છે ને કેમ એક્ઝામ આપે છે. અને ત્રીજો બોલ પછી, નિર્ણય પછી અનુભૂતિની ભૂમિકા. બીજી નિર્ણયની ભૂમિકા, પહેલી અભ્યાસની ભૂમિકા અને પછી ત્રીજી ભૂમિકા અનુભૂતિની. એ અનુભૂતિની ભૂમિકામાં પ્રવેશ થયો તો અંતર્મુખ દ્રષ્ટિની કોઈ એટલી બધી ત્યાં શક્તિઓ ખીલે છે, અંતર્મુખ દ્રષ્ટિમાં નિહાલ થઈ જાય છે. આ કરે ત્યારે વિતરાગ માર્ગમાં પોતે પ્રવેશ કરે, ધર્મ સમજાય. હવે સમજાયા વગર ધર્મ કેવી રીતે થાય પ્રભુ? તું ઉપવાસ કરી લે, તને ધર્મ થશે. ભાઈ મને બતાવો કે ઉપવાસ કોણ કરે છે? એક વાર. પછી ખાવાનું કોણ છોડે છે? બીજી વાર. તો અત્યાર સુધી ખાધું કોણે? ત્રીજી વાર. આ બધું ભાઈ ચોખવટ જોઈએ ને, અભ્યાસ જોઈએ. આ પછી કરે, પછી કરશે, સારી રીતે કરશે. તમે એમને સમજાવશો તો પછી બહુ સારી રીતે કરશે અને એનું એને ફળ પણ મળશે, પુણ્ય. પણ અભ્યાસ વગર ઉપવાસ પણ પુણ્ય નથી આપતું. વિકલ્પનો જન્મ થાય છે. એ વિકલ્પ આપે છે. એનો બંધ વિકલ્પનો પડે છે. અને વિકલ્પમાં માત્ર શુભ છે, અશુભનો જેટલી છાંટ છે અને શુભની જેટલી છાંટ છે એનું બેલેન્સ જો ન રહે તો ફરી પાછો એ કર્મ જ્યારે ઉદય આવે ત્યારે વિકલ્પની અંદર પાછી ઘણી ગડબડ થાય. આ કર્મ ગ્રંથનો નિયમ છે. કેટલું ભાઈ જાગૃતિ, પ્રેમજીભાઈ, કેટલી જાગૃતિ પ્રભુ. અભ્યાસ વિનાની વાત. શ્રદ્ધા બી સંપૂર્ણ ન પડે. જ્ઞાનીઓમાં શ્રદ્ધા પણ સંપૂર્ણ ન પડે અભ્યાસ વિના. અને બાકી જે શ્રદ્ધા પડે છે ને અભ્યાસ વિના, એ આંધળી હોય છે. બીજો કોક કે છે કે હવે શ્રીમદ નહીં, આપણે ઓલા સારા છે, ઓલા સંત જે થઈ ગયા ને હમણાં, એ સારા, ત્યાં જઈએ આપણે. ત્યાં સાંઈ બાબા પણ છે, શ્રીમંદર ભગવાન પણ છે, પછી ઓલા શું કહેવાય આપણે માતાજી પણ એક બે બેઠા છે,
જે કે હવે ત્યાં ચાલો, કેમ કે શ્રદ્ધા આંધળી થઈ ગઈ. અભ્યાસ વિનાની શ્રદ્ધા, એ શ્રદ્ધાનું શું ફળ? સંસાર, બીજું શું? પણ તત્વથી જે જન ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. કૃપાળુદેવના વચન યાદ રાખવા. તત્વથી જે જન ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખ. તત્વથી ઓળખો. અભ્યાસ કરવો નહીં, અભ્યાસ સમજવો નહીં, એને નિશ્ચય કરીને મૂકી દેવો. ભાઈ દુઃખી થઈશ પ્રભુ. તો આ વાત જેટલી લાંબી ચાલે એટલી લાંબી થઈ શકે. આ એક પાઠનો પ્રવચન જો કરવું હોય તો 10, 15, 20, 25, 30 પ્રવચન થાય અને એને 30 કલાક લાગે, અને અનુભવ કરવો હોય તો અંતર્મુહૂર્ત લાગે. નક્કી તમે કરજો શું કરવું. 30 કલાક હોવા છે કે માત્ર અંતર્મુહૂર્તમાં આત્મ અનુભવ કરવો છે, એ આપના ઉપર. બહુ સારું. 2 મિનિટ એક મૌન, આંખ બંધ, ચિંતન.